हेलो मित्रों, तो आज આપણે આની પહેલાં જે હમણાં થોડી વાર પહેલાં લાઈવ આપણે ચાલુ કર્યું હતું વિડીયોનું, તો એમાં થોડોક પ્રશ્ન આપણે જોયા હતા 10-12 જેટલા. પછીનું ટેકનિકલ પ્રોબ્લેમને કારણે લાઈવ પોસિબલ નહોતું, એટલે રેકોર્ડિંગ જે છે એ બાકીના પ્રશ્નો છે એનું રેકોર્ડિંગ કર્યું છે મિત્રો. તો મિત્રો વિડીયો જોઈ નાખજો મિત્રો. આપણે પ્રશ્ન ચાલુ કરીએ. પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13 થી આપણે બાકી હતા. તો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું આઉટપુટનું ઉદાહરણ છે? આઉટપુટ એકમનું ઉદાહરણ છે. ઓપ્શન એ કીબોર્ડ, ઓપ્શન બી સુપરસ્ટોરમાં જે વપરાય છે એ બારકોડ રીડર, ત્યારબાદ છે પ્રિન્ટર, અને ઓપ્શન ડી છે માઉસ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રિન્ટર. પ્રિન્ટર જે છે એ આઉટપુટ ઉદાહરણ છે. બાકી કીબોર્ડ છે જે સુપરસ્ટોરમાં બારકોડ રીડર વપરાય એ ઇનપુટ છે, માઉસ પણ ઇનપુટ છે. ત્યારબાદ છે કીબોર્ડના શોધક. તમને જણાવી દઉં, કીબોર્ડના શોધક છે ક્રિસ્ટોફર લાથમ સોલ છે. ત્યારબાદ માઉસના શોધક છે ડગલાસ એંગલબર્ટ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કમ્પ્યુટરનો કયો ભાગ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? કમ્પ્યુટરનો કયો ભાગ છે એ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ ઇનપુટ, ઓપ્શન બી આઉટપુટ યુનિટ, ઓપ્શન સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓપ્શન ડી મેમરી યુનિટ. સાચો જવાબ છે ઓપ્શન સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ છે કમ્પ્યુટરમાં મગજ તરીકે ઓળખાય છે, એટલે કે સીપીયુ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ગુજરાતીમાં કહેવાય છે મધ્યસ્થ પ્રક્રિયક એકમ. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15. ગીગોનું પૂરું નામ જણાવો. ગીગોનું પૂરું સ્વરૂપ જણાવો, એટલે કે ગીગોનું પૂરું નામ શું છે? જીઆઈજીઓ. જીઆઈજીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, ઓપ્શન બી ગ્લોબલ ઇનપુટ ઇન ગ્લોબલ આઉટપુટ, ઓપ્શન સી ગાર્બેજ આઉટ ઇન ગાર્બેજ ઇન, અને ઓપ્શન ડી છે ગેટ ઇનપુટ ગેટ આઉટપુટ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ગીગોનું પૂરું નામ છે, જીઆઈજીનું પૂરું નામ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? સૂચનાઓ, બી ડેટાઓ, સી દસ્તાવેજીકરણ, ડી આપેલ તમામ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. સૂચનાઓ છે, ડેટા છે, દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશન, એ બધા સોફ્ટવેરનો ભાગ છે. ત્યારબાદનો પ્રશ્ન અને આજનો છેલ્લો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ એ હાર્ડવેરનો શબ્દ નિર્દેશ કરે છે? ઓપ્શન એ કમ્પ્યુટરના પોચા ભાગ, ઓપ્શન બી કમ્પ્યુટરના તાર્કિક ભાગ, ઓપ્શન સી કમ્પ્યુટરના ભૌતિક ભાગ, અને ઓપ્શન ડી એક પણ નહીં. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કમ્પ્યુટરના ભૌતિક ભાગ. એને કહેવામાં આવે છે એ છે હાર્ડવેરનો શબ્દ નિર્દેશ કરે છે કમ્પ્યુટરના જે ભૌતિક ભાગ, જેને આપણે અડી શકીએ, સ્પર્શ કરી શકીએ. તો થેન્ક યુ મિત્રો. આ છે આપણો છેલ્લો પ્રશ્ન હતો. થેન્ક યુ મિત્રો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને હેલ્પર માટે જે છે એ ઉપયોગી સાબિત થાય એવું કમ્પ્યુટરનો લેક્ચર છે મોટા, એવો લેક્ચર છે કમ્પ્યુટર માટે, ઓલા જીએસઆરટીસી હેલ્પર માટે. તો વિડીયોને સારો રિસ્પોન્સ આપજો. આપણે નવા પણ વિડીયો લઈને આવશું. આનો રિસ્પોન્સ સારો મળશે તો આપણે નવા વિડીયો લઈને આવશું મિત્રો. અને સંપૂર્ણ જીસીઆરટી આધારિત રહેશે મિત્રો.
આપણે ઓથેન્ટિક જ જે છે એ લાવતા હોઈએ છીએ મિત્રો. તો થેન્ક યુ મિત્રો, અહીંયા સુધી રાખીએ. મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.